morning, students. In our previous unit, we have understood about the scope of contribution. That was unit 5. Today we will learn about embarking on the journey to contributorship. This is unit number 6. That is embarking on the journey to contributorship. Up till now we have understood many things about contributor, contribution, vision of success, vision of career. Now, today we will learn about how to start the journey, how to step in the journey to contributorship. જે યોગદાનનું જે જર્ની છે એમાં આપણે કેમ પગ મૂકશું, હાઉ ટુ એમ્બાર્ક, હાઉ ટુ સ્ટાર્ટ, હાઉ ટુ ઇનિશિયેટ, કેમ શરૂઆત કરવી, ક્યાંથી શરૂઆત કરવી, કેમ વિચારવું, જેથી કરીને આપણે એ જર્નીમાં આપણે સ્ટાર્ટ કરી, એ જર્નીમાં આપણે પગ મૂકીએ. ટુ એમ્બાર્ક મીન્સ પગ મૂકવું, સ્ટાર્ટ કરવું, રાઈટ? સો એમ્બાર્કિંગ ઓન ધ જર્ની ટુ કોન્ટ્રીબ્યુટરશિપના કેટલીક બાબતો એમાં બહુ જ મહત્વનું રોલ પોતાનું જે ભાગ ભજવે છે, રાઈટ? સો વેન વી આર ટોકિંગ અબાઉટ ધ જર્ની ટુ કોન્ટ્રીબ્યુટરશિપ, સો ફોર દેટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ there are some fundamental building blocks. 4 building blocks છે, એના fundamental building blocks છે. સૌથી પહેલો જે building block જે છે આપણે તો એ આપણે જોઈએ તો એ છે from victim to creator of my own destiny. આપણે જે જર્ની છે અત્યાર સુધી આપણે કેવું છે વિચારીએ છીએ કે આપણે આપણા નસીબમાં નથી એટલે નથી મળ્યું, આપણા નસીબમાં હશે તો મળશે. અરે નસીબ શું હોય? what is a destiny? Destiny we are making with our hands. With these hands we are doing something and we are making our own destiny. Don't try to be a victim. દર વખત એવું વિચારતા નહીં કે હું તો આ મહામારી થઈ એમાં આટલું બધું લોસ થયો એનો હું ભોગ બની ગયો. અરે ભોગ બની ગયો એટલો તું જ બન્યો? આખી દુનિયામાં આ મહામારી ફેલી ગઈ છે, આખી દુનિયા આનો ભોગ બની છે. Don't try to consider yourself as a victim. From victim you have to become a creator of your own destiny. અત્યારે ભલે તું ભોગ બની ગયો છે પણ તારે તારી જાત મહેનતથી ઊભું થવું છે, આગળ વધવું છે અને આગળ વધીને તારે કંઈક કરી બતાવવું છે. યુ હેવ ટુ બીકમ અ ક્રિએટર. તારે પોતાનું ભાગ્ય વિધાતા બનવાનું છે. ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની મીન્સ તમે જ તમારા ભાગ્ય વિધાતા છો, તમે તમારા ભાગ્યને ઘડી શકો છો, રાઈટ? સો ફર્સ્ટ બિલ્ડિંગ બ્લોક ઇઝ ટુ બીકમ અ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની. તમારા ભાગ્ય, તમારી લકના જે છે તમે પોતે જ વિધાતા બનો અને એ તમે બની શકો છો. તમે તમારું કામ બતાવી શકો, તમે જાત મહેનત કરો. ઘણા લોકો, ઘણા એવા વિશ્વયુદ્ધ, ફર્સ્ટ અને સેકન્ડ વિશ્વયુદ્ધ થઈ ગયું, એમાં ઘણા લોકોને ઘણું બધું ગુમાવ્યું છે, બરાબર? ઘણા કન્ટ્રીઝે ઘણું બધું ગુમાવી દીધું. તો શું એ ઊભા નથી થયા? બધું ઊભું થઈ ગયું. એવરીથિંગ ઇઝ સેટ અપ અગેન, વન્સ અગેન. બટ ધ થિંગ ઇઝ દે હેવ થોટ. એના માટે પહેલાં આપણે વિચારવું પડે કે આટલું બધું થઈ ગયું છે, હવે ક્યાંથી શરૂઆત કરવી? અત્યારે આપણે જોયું લોકડાઉન 1, 2, 3, 4 વિચારતા હતા લોકડાઉન 5. અરે લોકડાઉન 5 શું હોય? એમાં તો અનલોક આવી ગયું. હવે અનલોક આવી ગયું છે તો વી હેવ ટુ ટેક કેર, વી હેવ ટુ ગો અહેડ. આગળ જવું છે. કેટલા સમય સુધી આપણે આપણા ધંધા બંધ કરીને બેસશું? બટ વી હેવ ટુ follow the instructions. We have to take the precautions. All the precautions have to be taken, right? So first building block is be a creator of your own destiny, right? So this is a first building block that students, all you have to keep in mind, that a contributor's journey starts from this building block, first building block, right? Then next building block is, second building block is, that is building block number 2 says that acceptance of the idea of contributorship. આ કોન્ટ્રીબ્યુટરશિપની જે આઈડિયા છે એને એક્સેપ્ટ કરો. જ્યાં સુધી તમે એક્સેપ્ટ નથી કરવાના ત્યાં સુધી તમે કાંઈ નથી કરી શકતા. ઓલું કહેવાય છે ને, અપને લીએ જીએ તો ક્યાં જીએ તો જી એ દિલ જમાને કે લીએ. પોતાના માટે તો બધા કરતા હોય પણ તમે કંઈક બીજા માટે બી કરી જુઓ. તમે કંઈક બીજા માટે કંઈક કરી શકો છો પણ તમે વિચારતા જ નથી એ મારું શું જાય, મારે શું લેવા દેવા, મારે કાંઈ ના, મારે મારું જોવાનું. અરે મારે મારું નથી જોવાનું. વી હેવ ટુ લિવ ટુગેધર, વી હેવ ટુ થિંક પોઝિટિવ. કોઈ કેટલીક વાર એવું બને છે કે આપણી પાસે મદદ માટે આવતું હોય પણ આપણે
કોઈ વાર એવું કામ કરતા હતા આપણે એમ થાય કે વાંધો નહીં જે થાય જોયું જશે, પણ અત્યારે હું કામમાં છું, તને હેલ્પ નહીં કરી શકું. એટલે આપણે અવોઇડ કરીએ છીએ કોન્ટ્રીબ્યુટ કરવા માટે, આપણે સામેવાળાને હેલ્પ નથી કરતા. ઘણી વાર એવું જોવા મળે છે કે ઓફિસમાં લોકો એક બાજુ સેક્શન જોઈએ તો એ લોકો સાવ ફ્રી હોય, મોબાઈલમાં મૂવીઝ જોતા હોય, વેબ સિરીઝ જોતા હોય, કંઈક ને, અને બીજી બાજુ બીજા સેક્શન હોય ડિપાર્ટમેન્ટમાં હોય ત્યાં ઘણું બધું કામ થતું હોય, ઘણું બધું એ લોકો દિવસ રાત સાંજ સુધી કામ કરતા હોય. સો at that time what is your duty? You should go to them and you should ask them, may I help you? હું તમને હેલ્પ કરું, લાવો શું કરવું છે, ચાલો હું બી કરાવું તો તમારું બી કામ જલ્દી થાય. This is called acceptance of contributorship. પહેલાં તમે કોન્ટ્રીબ્યુટરશિપને એક્સેપ્ટ કરો કે યસ આઈ વિશ ટુ કોન્ટ્રીબ્યુટ, મારે કોન્ટ્રીબ્યુટ કરવું છે, ગમે તે ફિલ્ડ હોય, ગમે તે લેવલ હોય. આપણે આની પહેલાંના યુનિટમાં ભણી ગયા છે કે કોન્ટ્રીબ્યુશનનો સ્કોપ જે છે બહુ મોટો છે, માત્ર સેલ્ફ નહીં પણ સોસાયટી સુધી આપણે ગમે એવા લેવલે આપણે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. સો સેકન્ડ બિલ્ડિંગ બ્લોક ઇઝ એક્સેપ્ટન્સ ઓફ કોન્ટ્રીબ્યુટરશિપ, રાઈટ. સો નેક્સ્ટ ઇઝ the third building block is being the willingness to take full responsibility for one's own development. મારે મારી જાતને ડેવલપ કરવું છે, રાઈટ. તો મારે શું કરવું, મારે એ જવાબદારી લેવી પડે, યસ કે નહીં. તમારે તમારી જાતને ડેવલપ કરવું છે તો જવાબદારી કોણ લેશે? તમે લેશો કે હું લઈશ? કોણ લેશે? તમે. મને મારી જાતને ડેવલપ કરવું હશે તો મારે જવાબદારી લેવી, તમારે તમારી જાતને ડેવલપ કરવું હોય તો તમારે લેવી પડે. You have to take the responsibility of developing yourself. This is a building block 3, right? So we have to take the responsibility of developing ourselves. આજે મને જે કંઈ વસ્તુ નથી આવડતી એ વસ્તુ આવડવી જોઈએ, કારણ કે આવનારો સમય કેવો હશે ને આપણે ખબર નથી. What is there in the box? We don't know. We know what is today. And we cannot predict what is there. Tomorrow what will happen, we don't know. People are saying, now there will be more spread of this coronavirus. We don't know. How will be the classes? Whether the classes will be on or off, offline or online. Whether you will come to college, yes or no, I don't know. But we are hopeful. We are positive. Till our college, till our classes start, we can meet this way. We can learn this way and I can teach this way. So online classes will go on and I have to learn many things, right? I have to learn various tools to teach my students. So this is a development. મારે મારી જાતને ડેવલપ કરવું જ પડશે, અને ડેવલપ નહીં કરું તો ફેંકાઈ જઈશ, કટાઈ જઈશ, હું નહીં રહી શકું. મારે જો મારે એક્ઝિસ્ટ થવું છે, એક્ઝિસ્ટન્સ માટે મારે જાતે જ મહેનત કરવી પડશે અને મારી જાતને ડેવલપ કરવું પડશે, રાઈટ. સો થર્ડ બિલ્ડિંગ બ્લોક ઇઝ એક્સેપ્ટન્સ ઓફ વન્સ ઓન રિસ્પોન્સિબિલિટી ઓફ બિલ્ડિંગ વન્સ ઓન ડેવલપમેન્ટ. આપણે આપણી જાતને ડેવલપ કરવાની જવાબદારી આપણે લેવી, દેટ ઇઝ અ થર્ડ બિલ્ડિંગ બ્લોક. તો જ આપણે કોન્ટ્રીબ્યુટરશિપની જર્નીમાં અંદર આગળ જઈ શકશું, રાઈટ. સો ધીસ ઇઝ ધ થર્ડ બિલ્ડિંગ બ્લોક ઓફ a contributorship, the journey of contributorship. And the next and the fourth building block is that is the capacity to reflect on one's development and make appropriate modification. મારી જે કેપેસિટી છે, મારી જાતને મેં જેવી રીતે ડેવલપ કર્યું છે એને મારે રિફ્લેક્ટ કરવું. મને આ આવડે છે, આટલું હું શીખી છું, આટલું હું જાણું છું, એને હું જે છે રિફ્લેક્ટ કરું, સામેના લોકોની સામે હું બતાવું કે ધીસ મચ આઈ નો, અને પછી એમાં કંઈક ભૂલ હોય, કંઈક પ્રોબ્લેમ હોય તો એને હું મોડિફાઈ કરું કે મારી અહીંયા આ ભૂલ છે, અહીંયા આ ભૂલ છે, રાઈટ. સો ધીસ વે આઈ હેવ ટુ રિફ્લેક્ટ માય ઓન ડેવલપમેન્ટ, રાઈટ. સો ધીસ ઇઝ અ ફોર્થ બિલ્ડિંગ બ્લોક ઓફ contributors journey, right? The embarking on the journey to contributorship, right? The last building block says that one's own development should be reflected. મને આટલું આવડે છે, ક્યાંય જઈને કોઈ પ્લેટફોર્મ પર હું જઈને એને જ્યારે એક્સપ્રેસ કરીશ, જ્યારે એને હું રિફ્લેક્ટ કરીશ, ત્યારે મને ખબર પડશે કે કેટલું મને આવડે છે. હવે તમે સ્ટુડન્ટ્સ છો, હું તમને કહું ચલો તમે આ ટોપિક છે, આ ટોપિક ઉપર અહીંયા આવીને સ્ટેજ ઉપર તમે એક પેરેગ્રાફ બોલો,
પણ ક્યારે તમને ખબર પડશે કે તમને આવડે છે કે નહીં? તમે કહો મેડમ મને આવડે મને આવડે મને આવડે, પણ તમે જ્યારે અહીંયા પ્લેટફોર્મ ઉપર આવશો, ચડશો સ્ટેજ ઉપર, તો જ્યારે બોલશો ત્યારે તમને ખબર પડે કે તમને કેટલું આવડે છે, રાઈટ? સો જેટલું આવડતું હશે ઇટ્સ ફાઇન, પણ જેટલું ન આવડે તો એને તમે શું કરશો? મોડિફાય કરશો ને. તો એ જવાબદારી કોની? તમારી, કે મને આટલું આવડે છે ને આટલું નથી, હજી હું કન્ફ્યુઝ થાઉં છું, હજી હું બોલવામાં મારી ફ્લુએન્સી નથી, તો હું મારી જાતને ડેવલપ કરું, રાઈટ? દેટ ઇઝ વાય ઇટ ઇઝ સેડ દેટ the fourth building block says that your capacity to reflect on one's development and make appropriate modification, પોતાના ડેવલપમેન્ટને રિફ્લેક્ટ કરો અને અકોર્ડિંગલી એમાં અપ્રોપ્રિએટ મોડિફાય કરો, ચેન્જીસ કરો, જ્યાં કાંઈ ઘટે છે એમાં સુધારો કરો, રાઈટ? સો the embarking on the contributorship, the journey of a contributorship says that we have to be a creator of our own destiny. We have to accept the ideal of contributorship. Then we have to take the responsibility of our own development. And the fourth one is that we have to reflect our own development and make appropriate modification. At the end of the unit, I would like to say, always try to be the creator of your own destiny, and wherever, in whichever field still you are not master, try to be a master. This is an era of learning. Yes, no one is going to come to you and tell you, come on, learn this, learn this. Sky is the limit for learning. Wherever you want to learn, from wherever you want to learn, however you want to learn, the sky is a limit and you can learn easily. This is an era of online learning. એવું કંઈ લિમિટ નથી કે તમે આટલું જ શીખો, પણ તમે તમારી જાતે ઘણું બધું શીખીને તમારી જાતને ડેવલપ કરી શકો છો. સો સ્ટુડન્ટ્સ, I end up my session over here with this hope that with the inspiration of this unit, you will definitely try to develop yourself. Have a nice day. Thank you.